ખેડ વિસ્તારના મિત્રાળા ગામની મુલાકાત લીધી હતી। જેતપુરના પ્રદૂષિત પાણીની પાઇપલાઇન આ ગામમાં સૌથી વધુ ખેતરોમાંથી નીકળશે અને લગભગ 92 ખેતરો પ્રભાવિત થશે। આ અંતર્ગત ટીમમાંથી વાંધા અરજીનું લખાણ તૈયાર કરી મોકલવામાં પણ આવ્યું હતું। તપાસ કરતા ત્યાંના ભૂમિપુત્રોએ આ અરજીઓ વ્યવસ્થિત કરી મોકલી આપવાનું જણાવ્યું હતું। ટીમના કુતિયાણાના સભ્ય નાગેશ પરમાર દ્વારા આ મુલાકાત ગોઠવવામાં આવી હતી અને પોરબંદરથી ડોક્ટર નૂતન ગોકાણી, ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી, કેયુર જોશી, જયેશ ગોરસેરા, યશ ગોહેલે મુલાકાત લીધી હતી। જેતપુરની ભાદર નદીનું તથા બોરનું પાણી પણ સાથે લઈ ગયા હતા। ત્યાં થોડા લોકો મળેલા, તેઓ સૌ આ પાણી જોઈને આશ્ચર્યચકિત બન્યા હતા અને તેમણે કહ્યું કે ચોમાસામાં ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી જે ભાદરમાં છોડાય છે તે અમારા ખેતરોમાં આવે છે। આ વખતે અમારો ઊભો પાક સુકાઈ ગયો છે, તેથી આ પાણી અમારા માટે ખતરનાક છે, તેની અમને જાણ છે। આ પાણી કઈ રીતે આવશે અને તેના શું શું ગેરફાયદા છે તે સમજાવવામાં આવ્યું હતું। તેમના દ્વારા પ્રશ્નો પૂછવામાં પણ આવ્યા, જેના તેમને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા। ગામના લોકોએ પોતાનો સંપૂર્ણ સાથ અને સમર્થન સેવ પોરબંદર સિંહની ટીમને આપ્યું હતું।